આપણે ફૂડ હેબિટ્સની વાત કરી તો એની સાથે સાથે આપણી જે લાઈફસ્ટાઈલ છે, જે ડેઈલી રૂટીન છે, એ કયા ટાઈપનું હોવું જોઈએ જેના કારણે આપણી ઓવરઓલ હેલ્થ અને એસ્પેશિયલી લીવર હેલ્થ છે એ મેન્ટેન રહે. સર, આપણે લીવર હેલ્થની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે કયા ટાઈપનું ફૂડ ખાવું જોઈએ, કયા ટાઈપનું ફૂડ અવોઇડ કરવું જોઈએ, એની સાથે સાથે એવી કઈ વસ્તુઓ જે છે કે લાઈફસ્ટાઈલ છે એને ધ્યાનમાં રાખવી જોઈએ કે જેના કારણે આપણી ઓવરઓલ હેલ્થ અને લીવર હેલ્થ મેન્ટેન રહે. યસ, તો એમાં છે ને આયુર્વેદની અંદર દિનચર્યાનો એક ઉલ્લેખ છે. દિનચર્યા એટલે આપણી ડેઇલી રૂટીન કેવી રીતે સેટ કરવું એના વિશેની બહુ જ ડિટેલમાં આયુર્વેદમાં માહિતી છે. હવે અત્યારના કોન્ટેક્સ્ટમાં જો વાત કરીએ ને તો તમારા લીવર હેલ્થને અને તમારી ઓવરઓલ હેલ્થને જો ઇમ્પ્રૂવ કરવી હોય તો સૌથી પહેલું ગેટઅપ અર્લી ઓન ટાઈમ. આયુર્વેદ પ્રમાણે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાની વાત છે. બ્રાહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદયના 1.5 કલાક પહેલાં, એટલે ઓન એન એવરેજ જનરલી 5:30 વાગ્યાની આસપાસનો સમય ગણાય, 5-5:30 વાગ્યાની આસપાસનો. બટ એટ ધ સેમ ટાઈમ હું એ બી કહીશ કે તમારી ઊંઘ પણ પૂરી થયેલી જરૂરી છે. એટલે ઘણા લોકોને એવું પણ બનતું હોય કે એ લોકોની એવી કંઈક જોબ હોય કે એવું હોય કે એ લોકોને રાત્રે 1-2 વાગ્યા પહેલાં ઊંઘવાનું જ ન થતું હોય, તો પછી તમારે 5-5:30 ઉઠો તો તમને હાર્મફુલ પણ થઈ શકે. બટ ઇફ ઇટ ઇઝ પોસિબલ તો તમે તમારી ઊંઘનું એ પ્રમાણે પ્લાન કરો કે તમે સવારના 5-5:30 ઉઠો. 5-5:30 ઉઠી અને સૌથી પહેલાં તો તમે તમારું રૂટીન ડેઇલી બધું ફ્રેશન અપ થાઓ, તમે તમારું મોર્નિંગ રૂટીન્સ પતાવો અને એ પછી તમે તમારી એક્સરસાઇઝ, યોગ, પ્રાણાયામ એ બધું કરો. એની સાથે સાથે તમે તમારા શરીરને સૂટ થાય એ પ્રમાણેનો બ્રેકફાસ્ટ લો. બ્રેકફાસ્ટ તમે સૂર્યોદય થયા પછી લો એ વધારે એડવાઇઝેબલ છે. અને બ્રેકફાસ્ટ લીધા પછી તમે અથવા તો એની પછી અથવા તો એની પહેલાં તમારા બોડીને અનુકૂળ આવે એવી અમુક હોમ રેમિડીઝનો ઉપયોગ કરી શકો કે જેમાં તમારી લીવર હેલ્થ પણ આવી જાય છે. ફોર એક્ઝામ્પલ, તમે હળદર લઈ શકો, ફોર એક્ઝામ્પલ તમે આમળા લઈ શકો, ફોર એક્ઝામ્પલ તમે જીરું છે કે મેથી છે કે અજમો છે કે આ પ્રકારની ઔષધિઓ કે જે તમારા પાચનતંત્રને હેલ્પ કરે છે, આ ઔષધિઓનો ઉપયોગ તમે કરી શકો. આપણે જે હર્બ્સની વાત કરી લીવર માટે જે ઇફેક્ટિવ છે, કે જેમાં ગળો છે કે કડું કરિયાતું છે કે લીમડો છે, એનો ઉપયોગ તમે કરી શકો. સો આ જે છે એ રીતે તમે તમારું એક રૂટીન સેટ કરો. આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એક નિયમિત રૂટીન બનાવવું. એને કારણે છે ને તમારી બોડીની એક સર્કાડિયન રિધમ સેટ થશે. સર્કાડિયન રિધમ જે છે એ આપણી એક બોડી ક્લોક છે કે જેમાં તમને અમુક સમયે ઊંઘ આવી જવી, અમુક સમયે ભૂખ લાગવી, અમુક સમયે તમને યુરિન કે લેટ્રિન જવા માટેનું એ પ્રેશર ફીલ થવું, કે અમુક સમયે તમને એક્સરસાઇઝ કરવાનું મન થવું. આ જે બધું જે છે ને એ આપણી બોડી ક્લોક છે, જે સર્કાડિયન રિધમ કહેવાય છે, બરાબર છે. તો એ જો આપણે આપણી લાઈફસ્ટાઈલને રેગ્યુલર રાખશું ને તો એ સર્કાડિયન રિધમ સેટ થશે અને પછી એને કારણે આપણું બોડી હેલ્ધી રહેશે. સો સર્કાડિયન ફાસ્ટિંગનો પણ એક બહુ જ સરસ કન્સેપ્ટ છે. એ પણ આપણી લીવર હેલ્થ માટે પણ અને ઓવરઓલ બોડી હેલ્થ માટે પણ તમે યુઝ કરી શકો, જે ઇન અ વે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પ્રકારનો જ છે. પણ આમાં ખાલી ફરક એટલો છે કે આમાં તમારે તમારી બોડીની સર્કાડિયન રિધમને અનુસરી અને ફાસ્ટિંગ એપ્લાય કરવાનું છે. જેમાં આઈડિયલ મોસ્ટ વેની અંદર જ્યારે સૂર્ય છે, દિવસ છે, એ દરમિયાન તમે તમારો ડાયટ લો અને સૂર્યાસ્ત પછી તમારે તમારો ડાયટ નથી લેવાનો. હવે અમુક ધર્મોમાં પણ આનો ઉલ્લેખ છે, કે જૈન ધર્મનો મને ખ્યાલ છે, જૈન ધર્મમાં આ ઉલ્લેખ છે કે જેમાં લોકો સૂર્યાસ્ત પછી ભોજન નથી લેતા. નાઉ દેટ ઇઝ વેરી ગુડ, હેલ્થ વાઇઝ એ બહુ સારું છે. સો પ્રેક્ટિકલી તમે સવારે 8 વાગ્યાથી સાંજે 7 કે 8 વાગ્યા સુધીના આ ગાળા દરમિયાન તમે તમારું ફૂડ લઈ લો અને પછી સાંજે 7-8 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી એ 12 કલાક તમે કંઈ જ ન ખાઓ, ઇન અ વે તમે ફાસ્ટિંગ કરો. સો એ એક પ્રકારનું તમારું સર્કાડિયન ફાસ્ટિંગ થઈ ગયું, જેને તમે 12 અવર ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પણ કહી શકો. પણ તમે એવી રીતે સેટ કર્યું છે કે જેમાં તમે દિવસ દરમિયાન બધું લઈ રહ્યા છો અને રાત્રે તમે નથી લઈ રહ્યા. સો એ તમારી લીવર હેલ્થ માટે પણ ઇફેક્ટિવ છે, ઓવરઓલ બોડી હેલ્થ માટે પણ ઇફેક્ટિવ છે. ગ્રેટ. એટલે સર્કાડિયન ફાસ્ટિંગ જે છે એને ફોલો કરશું એટલે ઓટોમેટિક અમારું જે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે
એ બી ફોલો એ બી ફોલો થઈ જ જશે. હા, જો ડબલ ફાસ્ટિંગ યસ, કરો તમારે છો. 16 કલાકનું ફાસ્ટિંગ કરવું છે. ઘણા લોકોને થોડું રિગરસ કરવું હોય છે. Right. કદાચ ઘણા લોકોને વેઇટ લોસ કરવું હોય કે શુગર કંટ્રોલ કરવો હોય તો ઘણા લોકો 16 કલાકનું ફાસ્ટિંગ પણ કરતા હોય છે. તો 16 કલાકનું ફાસ્ટિંગ પણ તમે એવી રીતે પ્લાન કરો કે તમે સવારે 8 વાગ્યાથી કે 9 વાગ્યાથી સાંજ સુધીનો ટાઈમ કે જેમાં તમે ખાઓ અને પછી તમે ન ખાઓ. Right. બટ ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ કે સૂર્યાસ્ત પછી તો બને ત્યાં સુધી ફૂડ ન લેવું. રાઈટ. સો ઇટ્સ વેરી ઇઝી. જોયું ને કેટલું ઇઝી છે તમારી હેલ્થ મેન્ટેન કરવી. બસ ખાલી સનલાઇટને ફોલો કરતા રહો એટલે તમારી જે હેલ્થ છે એ મેન્ટેન રહેશે, રાઈટ? તો સર આ જે યુથ છે આજના યંગ પોપ્યુલેશન છે જેટલી બી જેન્ઝી લોકો છે એની અંદર જે ધીરજ છે ને એ હવે જતી રહી છે, રાઈટ? એના કારણે એ આ બધા પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે. તો એ લોકોને સૌથી વધારે ફેટી લીવરનો પ્રોબ્લેમ જોવા મળે છે, રાઈટ? તો એના કઈ સ્ટેજીસ હોઈ શકે છે ફેટી લીવરના? ફેટી લીવર્સના અલગ અલગ ગ્રેડ છે અને આપણી જેમ વાત થઈ એ પ્રમાણે ફેટી લીવર જે છે એ ઇઝીલી એના કોઈ સિમ્ટમ્સ નથી. રાઈટ. અને તમે યુથની વાત કરી તો ફેટી લીવર થવા માટેના જે કારણો છે ને એ પહેલાં આપણે સમજી લેવા જરૂરી છે. તો સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે, ડાયટની અંદર બહુ વધારે પ્રમાણમાં પેકેજ્ડ ફૂડ ખાવું, હેવી ટુ ડાયજેસ્ટ ફૂડ ખાવું, બહુ વધારે પડતું ઓઇલી મસાલાવાળું ફૂડ ખાવું, આ બધી વસ્તુઓ, આલ્કોહોલનો યુઝ કે પછી એક્સરસાઇઝ પ્રોપરલી ન કરવી, આ બધી વસ્તુઓનું ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ જે છે એ તમારા ફેટી લીવર પર આવે. તમારા ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ, તમારા સ્ટ્રેસ લેવલ, સ્મોકિંગ, આ બધી વસ્તુઓ પણ ફેટી લીવર કરવામાં અસર કરતી હોય છે. એટલે ફેટી લીવર ડેફિનેટલી એના કોઈ સિમ્ટમ્સ નથી, બટ ઇટ ડઝન્ટ મીન કે એને ઇગ્નોર કરવું જોઈએ. ફેટી લીવર તમારે આવે એ ગ્રેડ 1, ગ્રેડ 2નું ફેટી લીવર હોય ત્યારથી જ જો તમે તમારા ડાયટ અને તમારી લાઇફસ્ટાઇલ ઉપર તમે એનું ચેન્જ ઓવર શરૂ કરી દો, એવી આયુર્વેદિક દવાઓ સારામાં ઘણી બધી સારી દવાઓ હર્બ્સ આવે છે એનો તમે યુઝ કરો તો તમારું ફેટી લીવર ઇઝીલી રિવર્સ થઈ જતું હોય છે. અને યુ રાઇટલી સાઈડ કે યુથમાં અત્યારે ઇટ ઇઝ અ બર્નિંગ પ્રોબ્લેમ. સો અહીંયા હું એક વસ્તુ એ એડવાઇસ કરીશ કે દરેક યંગસ્ટર્સ માટે કે તમે તમારા બોડીને થોડું ઓબ્ઝર્વ કરવાનું શરૂ કરો. તમે એ જુઓ કે તમે ઓવરવેઇટ તો નથી ને. પહેલાં તો જો તમે ઓવરવેઇટ છો તો તમને ફેટી લીવર થવાના ચાન્સીસ વધારે છે. જો તમને શુગર હોય તો તમને ફેટી લીવર થવાના ચાન્સીસ વધારે છે. જો તમે એક્સરસાઇઝ નથી કરતા, તમે આલ્કોહોલ કન્ઝમ્પશન કરો છો, તમે સ્મોકિંગ કરો છો તો તમને ફેટી લીવર થવાના ચાન્સીસ વધારે છે. એટલે આ હું પ્રોબેબિલિટીઝ બતાવી રહ્યો છું. એવા પણ લોકો છે કે જે લોકો સાવ દુબળા પતલા છે પણ તો પણ એને ફેટી લીવર આવતું હોય છે. બટ પ્રોબેબિલિટી વાઇઝ જે લોકો ઓવરવેઇટ છે, જે લોકો ઓબેઝ છે અને સાથે સાથે એ લોકોના ખોટા ડાયટ અને ખોટી લાઇફસ્ટાઇલ છે તો એ લોકોને ફેટી લીવર થવાના ચાન્સ વધારે છે. રાઈટ. સર રાઇટલી સેડ. તમે જે ડાઉટ્સ હતા એ ક્લિયર કર્યા. અને એક હજુ સિક્રેટ વાત કે સર ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના બહુ મોટા કમ્પોઝર અને સિંગર બી છે અને જેમાં એમને એક અવોર્ડ પણ મળી ચૂક્યો છે એક સોંગ માટે, ખમ્મા, રાઈટ સર એ સોંગ? જી જી જી. યા. તો સર ઇઝ અ બેસ્ટ આયુર્વેદિક ડૉક્ટર. અલોંગ વિથ દેટ હી ઇઝ વેરી રિનોન્ડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ. સો તમે કાંઈ બી ડાઉટ છે તમને તમારી હેલ્થ રિલેટેડ, લીવર રિલેટેડ, તો તમે અમને જરૂરથી કમેન્ટ કરો અને તમારા જે કાંઈ બી ડાઉટ્સ છે એ અમને પૂછી શકો છો. ટિલ દેન સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.